વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સિહોરી રાણિયા ચોકડી ખાતે પશુપાલકોએ બરોડા ડેરી સામે અનોખો રીતે વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 8 દિવસથી 400થી વધુ પશુપાલકોનું દૂધ સ્વીકારવામાં આવતું ન હોવાના આક્ષેપ કરી પશુપાલકોએ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને દૂધ પીવડાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા સહિત 7 ગામના પશુપાલકો આ સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું જણાવાયું છે. પશુપાલકોનું કહેવું છે કે બરોડા ડેરી દ્વારા દૂધનો યોગ્ય ભાવ આપવામાં આવતો નથી અને પ્રતિ કિલો ફેટે અંદાજે ₹30 જેટલો ઓછો ભાવ ચૂકવવામાં આવે છે, જેને કારણે તેમને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પશુપાલકોએ દૂધના ફેટ, વજન અને સેમ્પલિંગ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે અમૂલ ડેરીની જેમ ઓટોમેટેડ ટેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવાની અને દૂધના ભાવમાં પારદર્શક વ્યવસ્થા અમલ કરવાની માંગ મૂકી છે. આ મુદ્દે વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના સંબંધિત મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પશુપાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિરોધ દરમિયાન પશુપાલકોએ સસ્તા ભાવે દૂધ નહીં વેચીએના નારા લગાવી ચીમકી આપી હતી કે જો ટૂંક સમયમાં જ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને બરોડા ડેરી સામે પોતાની માંગણીઓને રજૂઆત કરી હતી. દૂધ અમૂલ ડેરીમાં જતું હતું, તે દૂધ અમૂલના એને બંધ કરાવી દીધું, ઉપરથી ઓર્ડર અમને આપ્યો. અચાનક અમને કોઈ પ્રમાણપત્રક બતાવ્યું નહીં, અચાનક દૂધ બંધ કરાવી દીધું. અમારો ઘર ખર્ચો, છોકરાની ફ્રી, બધું પશુપાલકો પેસોમી ચાલી આવે છે. અહીં બરોડા ડેરીમાં અમારા ભાવ હાલતા નથી. લીટર દૂધના ત્યાં 80 રૂપિયા મળે છે, અહીં 40 રૂપિયા મળે છે. અમૂલ ડેરી 22% દૂધ આલે છે, ગાડી 7% ફેટ આલે છે. તો અમે કઈ રીતે ભરીએ? તમારી શું માંગણી છે? અમારી આંદોલન ચાલુ રહેશે. આજે તો બધાને દૂધ પીવડાવ્યું છે, કાલે તમે બરોડા ડેરીમાં ડોલકા લઈને જઈશું. આપનું નામ? કોમલબેન અમરસિંહ પરમાર. ભારત સાથે આજે મીડિયાના માધ્યમ દ્વારા હું એટલું જ કહેવા માગીશ કે બરોડા ડેરીના જે ગ્રાહકો છે એમને ન્યાય સાચો મળવો જોઈએ. અત્યારે આ પશુપાલન પર જેનું જીવન નિર્ભર છે, આજે 8 દિવસથી એ લોકોનું દૂધ બંધ થઈ ગયું છે. તો અત્યારે ઘાસચારો, ખાંડ, પાન આ બધું કંઈથી પૂરું કરે? તો આજે 10 દિવસથી દૂધ બંધ કરી દીધું તો ભેંસોને કઈ રીતે લોકો ઊભી રાખે? અને હવે આગળ જે પગલું ભરવાનું છે એના વિશે હું કહેવા માગું છું કે હવે આ જે અમૂલ ડેરીની અંદર જે ભાવ મળી રહ્યો છે એ જ પ્રમાણે અહીંયા બરોડા ડેરીની અંદર ભાવ મળશે તો આ ગ્રાહકો બધા ચોક્કસથી દૂધ ભરશે અને યોગ્ય વળતર મળવું જોઈએ. વળતર નહીં મળે તો શું કરશો? વળતર નહીં મળે તો હજુ આગળ અમે જઈશું, બરોડા ડેરી સુધી જઈશું અને આગળ આંદોલન અમે ચલાવીશું. અત્યાર સુધી આપ કઈ ડેરીમાં દૂધ ભરતા હતા? અમે આજે 5-6 વર્ષથી રાણિયા ડેરીમાં દૂધ ભરી રહ્યા છીએ, જ્યાં અમને સારો એવો ભાવ મળે છે અને ગ્રાહકને જ્યાં સારો ભાવ મળે ત્યાં જ દૂધ ભરે, કારણ કે પશુપાલનની મહેનત કેટલી છે અત્યારે. આપનું નામ? ગામડામાં તો મોટા ભાગે પશુપાલન પર જ ધંધો નિર્ભર છે. તો હવે આમાંથી જ બધું પૂરું કરવાનું છે. આપનું નામ? કેટલા દિવસથી દૂધ બંધ કરી દીધું છે? 8 દિવસથી આજે. કઈ ડેરીએ બંધ કર્યું દૂધ લેવાનું? અમૂલ ડેરી. એમાં બરોડા ડેરી સંઘના કર્મચારીઓએ અમે આજે 10 દિવસથી અમે આનો વિરોધ કરી રહ્યા છીએ, પણ આજે અમે કંઈક અલગ રીતના અમે વિરોધ પ્રદર્શન કર્યું કે અહીંયા આગળ જે અવર જવર કરવાના જે ગાડીઓ અને જે સાધનો જતેલા એ લોકોને અમે દૂધ પીવડાવીને અને અલગ વિરોધ કર્યો છે. વિરોધ કરવાનું કારણ? વિરોધ કરવાનું કારણ એ જ કે આજે 10 દિવસથી અમારા 6 તારીખથી અમૂલ ડેરીની અંદર, અમૂલ રાણિયા ડેરીની અંદર દૂધ જતેલું પણ ત્યાંથી બંધ કરવામાં આવ્યું છે. ફેડરેશને એવો નિયમ લીધો છે કે ભાઈ તમે બીજા સંઘનું દૂધ અહીંયા આગળ તમે ના આપી શકો. આપણી માંગણી સંતોષે શું કરશો? અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પહેલાં તો હું બરોડા ડેરીની એક જ વસ્તુ કહીશ કે મારા જેટલા બી અહીંયા આગળ 400 પશુપાલકો છે, આજે નહીં હાલે કાલે પણ તમે બરોડા ડેરીની અંદર દૂધ નહીં જ આપે તો નહીં જ આપે. દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ? દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ એ કે પહેલાં તો બરોડા ડેરી જોડે આજે આધુનિક ટેકનોલોજી વાળા કોઈ મશીનરી છે જ નહીં. જે અમૂલ ડેરી જોડે છે એ આધુનિક ટેકનોલોજી વાળા મશીન અહીંયા આગળ છે જ નહીં. કેમ કે ત્યાં આગળ પહેલું એ છે કે ત્યાં આગળ સારામાં સારા ફેટ મશીન સારું છે, અહીંયા આગળ એ વસ્તુ છે જ નહીં. અહીંયા આગળ અમૂલ ડેરીમાં કેટલો ભાવ આપતા હતા? અમૂલ ડેરીની અંદર આજે 865 રૂપિયા સંઘનો ભાવ છે અને બરોડા ડેરીની અંદર ખાલી 835 રૂપિયા છે. તો આપની શું માંગણી છે? અમારી માંગણી એ જ છે કાં તો બરોડા ડેરી આધુનિક ટેકનોલોજી વાળા મશીનો લાવે અને જો નહીં લાવે તો અમે આજે બી કહીએ છીએ કે અમે જે અમૂલમાં આપેલા ત્યાં આપીશું, કાં તો પછી અમે બીજી જગ્યાએ પણ બરોડા ડેરીને આજે બી નહીં આપીએ કાલે બી નહીં આપીએ. જી, આપનું નામ? મારું નામ પરમાર ભરતસિંહ અજીતસિંહ.